સાથે જ બનાસની બહેનોએ જાતે ભરત ભરીને બનાવેલી ખોટી બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પ્રધાનમંત્રીનું પાઘડી પહેરાવીને તેઓએ ખાસ સ્વાગત કર્યું। જે બનાસ કાંઠાનો જે પરંપરાગત પાઘડી અને જે પોશાક છે તેનાથી ખાસ તેમનું સન્માન કરવામાં આવ્યું, તેમનું સ્વાગત કરવામાં આવ્યું। મહત્વપૂર્ણ છે કે તેઓ બનાસ ડેરીના ચેરમેન છે શંકર ચૌધરી, તેમના દ્વારા ખાસ પ્રધાનમંત્રીને આ રીતે શાલ, કોટી અને પાઘડી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। સંચાલક મંડળના સભ્યો આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરી રહ્યા છે। હાર્દિક અભિવાદન માનનીય પ્રધાનમંત્રીશ્રી। આંગણે આવેલા મોંઘેરા અવસરને તો માતા મામાની તસવીર અર્પણ કરીને ખાસ જે ખેડૂતો છે, જે ખેડૂત ઉત્પાદક મંડળીના સભ્યો છે તે ખાસ સ્વાગત કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું। અને બનાસના ગૌરવ સમી કાંકરેજ ગાયની પ્રતિમા માનનીય પ્રધાનમંત્રીશ્રીને અર્પણ કરી સંચાલક મંડળ પ્રતિકાત્મક ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે કે જ્યારે પણ પ્રધાનમંત્રી જે કાર્યક્રમમાં હાજર રહેશે ત્યાંના સ્થાનિક છે તેમાં જોવા મળી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે પ્રધાનમંત્રી પોતે પણ ઉત્તર ગુજરાતના મહેસાણાથી જ આવે છે। પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓની આ પ્રથમ મુલાકાત છે ઉત્તર ગુજરાતની, ત્યારે જે ખેડૂત મહિલાઓ છે, જે કર્મચારી મહિલાઓ છે તેઓ ખાસ તેમનું સ્વાગત કરી રહ્યા છે, તેમના વધામણા લઈ રહ્યા છે। આપ મંચ પર નિહાળી રહ્યા છો પરંપરાગત વેશભૂષામાં આ મહિલાઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાર્તાલાપ પણ કરી રહ્યા છે, તેમના વધામણા લેવામાં આવી રહ્યા છે આ મહિલાઓ દ્વારા। ઉત્તર ગુજરાતથી જ આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ, સાથે જ જે નવા નોટબંધી બાદ જે ટેકનોલોજીને પ્રધાનમંત્રી પ્રોત્સાહન આપી રહ્યા છે તે કાર્ડ તે મહિલાઓ પ્રધાનમંત્રીને બતાવી રહી છે। પ્રધાનમંત્રી મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરી ચૂક્યા છે। પરંપરાગત